M for મુંબઈ. ઓકે, હવે આ શું છે? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે આને કહેવાય S. હવે સૌથી પહેલા આવા નાના આ ટૂંકા દાખલા હોય ને, છોટી ગોલી કહેવાય ને, છોટી ગોલી, છોટિયા દાખલા. આ છોટિયા દાખલા આમ બહુ સહેલા હોય છે, પણ આમ બહુ ખતરનાક હોય છે. કારણ ખબર જ ના હોય સાહેબ, આવું પણ પહેલાથી શું આવું જ લખીને આવતો હોય તો એના કઈ કહી જતું હતું, એનું કઈ પ્રશ્ન વિદ્યાર્થીને આવો થાય. આવું મધ્યસ્થ આવું પેલું લખેલું ને શુદ્ધ ગુજરાતીમાં, એટલે વિદ્યાર્થીને એને ખબર ના પડે કે સારું આ શું કરવું, શું કહેવા માંગે છે. પણ આવું જયારે લખ્યાલું હું કે સાહેબ પરીક્ષામાં આવું લખ્યાલતા હોય તો આવા આવડી જાય. હવે તો વિષમતાનું સૂત્ર મૂકવાનું, કિંમત મૂકવાની છે કે આ જે દેખાય કે સામાન્ય સભા પહેલા, તો જો આ દેખાય વિષમતાનું સૂત્ર જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m અપોન s. અને હવે આમાં તમારે સિમ્પલ કિંમત જ મૂકવાની હતી, બરોબર. એના માટે જો આપણે અહીંયા લઈએ ધ્યાનથી, જો આ હતું ને સામાન્ય સભા પહેલા. હવે એની અંદર તમે ધ્યાનથી જો કે સામાન્ય સભા પહેલાનો આજે કેવાય મધ્ય, અને ભાઈ મધ્યક, તો દેખાય મધ્યક 440 મૂક્યો. ઓકે, પછી આ તો મધ્યસ્થ, તો આ આપણો મધ્યસ્થ ભાઈ આઈ જા હે, કેમ નહીં આવતું? થોડું નીચે થઈ ગયા 500, એ તમારો મધ્યસ્થ. અને આ જે તો આ પ્રમાણિત વિચલન એ આ રહ્યો એ 60. બસ તો કિંમત જ મૂકી છે અને એને સોલ્વ કર્યું છે. જોઈ લો તમે અહીંયા કે ભાઈ 3 440 માંથી 500 બાદ કર્યા, -60 ગુણ્યા 3, -60 ગુણ્યા 3 કરો તો, અથવા ચલો ને, અથવા 60, આ 60 આવડી ગયા તો વધ્યું શું? તો વધ્યું જેનો જવાબ -3 વધ્યો. હવે આ જ રીતે આજે તું આ શું હતું કે સામાન્ય સભા પછીનો વિષમતા. તો આ રહી જો તમારે આ સામાન્ય સભા પછીની માહિતી, જેમાં મધ્યક 460, મધ્યસ્થ 480, પ્રમાણિત વિચલન 52. તો આ 460 480 ભાગ્યા 52 કરીએ. અહીંયા શું લખ્યું? પહેલા તો આપણે લખ્યું આ સૂત્ર, પછી આ મૂકી કિંમત 3 460 480 અને ભાગ્યા 52. 460 માંથી 480 જાય વધ્યા -20 ગુણ્યા 3, તો -20 ગુણ્યા 3 કરો તો થાય તમારે આ 20 × 60, -60 ને તમે કેલ્ક્યુલેટરમાં ભાગ્યા 52 કરો. ઓકે, ચલો એવું તો હું બી તમને કરીને બતાવું. કેલ્સી ક્યાં ગયું? કેલ્સી, ચલો આવી જાઓ કેલ્સી. ઓકે, તો આપણે કરીએ 60 બરોબર, અને આગળ લખીએ માઇનસ ની નિશાની અને ભાગ્યા 52 બરાબર. તો -1.15. હવે ત્રીજો અંક 3 છે એટલે આગળ કઈ વધ્યું નહીં, કે આજે ત્રીજો અંક કહેવાય. જો આ ત્રીજો અંક શું છે? 3. ત્રીજો અંક 5 કે તેથી વધારે હોય તો અહીંયા -1.16 થઈ જાય. આ ત્રીજો અંક ખરો દશાંશ ચિહ્ન પછી આ ત્રીજો અંક 3 છે, ત્રીજો અંક 5 કે તેથી વધારે હોય તો 1.16 માઇનસ થઈ જાય. ઓકે, તો ચલો આપણો આ જવાબ અહીંયા આવી ગયો કે જે બરાબર -1.15. આટલાથી આપણે વધતું અટકતું નથી. એનો પ્રશ્ન જે તને જવાબ આપવા માટે પહેલા તો જો બંને પરિસ્થિતિ માટે શહેરના ભાવના વિતરણો ઋણ વિષમતા ધરાવે છે બંનેમાં. કારણ કે બંનેની અંદર તમે જુઓ તો x બાર એ મધ્યસ્થ કરતા નાનો છે. આપણે એના ગુણધર્મોમાં ભણી ગયા, x બાર મધ્યસ્થ કરતા નાનો હોય તો ઋણ વિષમતા કહેવાય, અને સામાન્ય રીતે ઋણ વિષમતામાં જવાબ પણ માઇનસમાં જ આવે છે. ઓકે, પછી એનો જે પ્રશ્ન હતો એનો જવાબ, સામાન્ય સભા પછી વિષમતામાં ઘટાડો થયો છે, તેથી સામાન્ય સભાની કાર્યવાહીની બજારના ભાવ પર અંશતઃ અસર પડી છે એમ કહી શકાય. સામાન્ય સભા પછી તો વિષમતામાં ઘટાડો માલુમ પડેલો છે, સામાન્ય સભા પહેલા અને પછી બંનેમાં છે તો માઇનસ, એટલે કે નેગેટિવ ઋણ વિષમતા જ છે, એટલે બજારના ભાવ પર અસર પડી પણ ઓછી પડી છે.
સામાન્ય સભા પહેલા વિષમતાંક -3 હતો, જ્યારે અત્યારે -1.15 છે. એટલે સામાન્ય સભા પહેલા અને પછી તો પછી અસર પડી છે, પણ ઓછી પડી છે, થોડીક ઓછી થઈ છે અસર, એવું તમે કહી શકો છો. ચલો આપણે વાત કરીએ ઉદાહરણ 9 ની. હવે ઉદાહરણ 9, ચલો ભાઈ કોણ વાંચશે? રિદ્ધિ વાંચીશ બેટા? રિદ્ધિ બેટા. નવમું વાંચો બેટા રિદ્ધિ. હા સર. હમ બે ક્રિકેટરો દ્વારા 10 મેચોમાં કરેલા રન અંગેની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી આ ક્રિકેટરની રમત વધુ વિષમ છે તે નક્કી કરો. ઓકે, હવે કોણ વધારે વિષમ છે એના માટે તમારે વિષમતાંક જેનું સૂત્ર લખવું પડે. તો ચલો આમાં તો બિચારો બહુ ડાયો છે. જો મધ્યક એટલે x બાર, બહુલક એટલે mo અને પ્રમાણિત વિચલન લેસ. આમાં તેને કઈ દીધું છે કે તમારે શોધવાની જરૂર નથી, બસ ફક્ત આ બહુલક mo આપ્યું છે એટલે mo વાળું વિષમતાંક જેનું સૂત્ર ક્રિકેટર a, તો ક્રિકેટર a અને આ ક્રિકેટર b, એના માટે વિષમતાંક છે બરાબર x બાર માઇનસ mo upon s. અહીંયા પણ x બાર માઇનસ mo upon s. સિમ્પલ હતું, બંનેમાં કિંમત મૂકવાની છે. તો જોઈ લો કે આ x બાર, આ જે કહેવાય x બાર 50, તો x બાર 50 આ રહ્યા. જોઈ લો ક્રિકેટર a માટે. પછી આ બહુલક mo, આ જે કહેવાય કે બહુલક mo, તો 56 ક્યાંથી આવ્યો જોઈ લો તમે. હા, ઓકે. પછી આ હતું પ્રમાણિત વિચલન s, તો પ્રમાણિત વિચલન s આ રહ્યું, સોરી આ 14.4. તો જો અહીંયા મૂક્યા 14.4, 50 માંથી 56 જાય -6 ભાગ્યા 14.4, તો વિષમતાંક જેનો જવાબ આવ્યો -0.42. હવે એ જ વસ્તુ એને અહીંયા કરી. અહીંયા પણ જે હતો કે ભાઈ આ x બાર બરાબર 35 ક્યાંથી લાવ્યા? ક્રિકેટર બી જોઈ લો x બાર 35 છે. હા, ઓકે. પછી વાત કરીએ બહુલક mo, તો mo બરાબર 31 ક્યાંથી લાયા? હા, પછી છે આ પ્રમાણિત વિચલન, તો પ્રમાણિત વિચલન s બરાબર 5.2, 5.2 ક્યાંથી લાયા? આ રહ્યું. મતલબ આ કિંમતો મૂકી. હવે 35 માંથી 31 જાય તો વધે આ 4 ભાગ્યા 5.2, એટલે આપણો જવાબ આવ્યો 0.77. હવે એક જવાબ માઇનસ છે ને એક જવાબ પ્લસ છે. હવે એનો જવાબ શું વાંચો? બંને ક્રિકેટરના રન માટે મળેલ વિષમતાંકના ચિહ્નો અવગણતા ક્રિકેટર બી માટેનું વિષમતાંકનું મૂલ્ય ક્રિકેટર એ ના વિષમતાંકના મૂલ્યથી વધુ છે, કારણ કે એ જે છે એ તો નેગેટિવમાં છે, એટલે કે નેગેટિવ ઋણ રમત રમે છે નેગેટિવ, જ્યારે ક્રિકેટર બી પોઝિટિવ રમે છે તો ક્રિકેટર બી વધુ વિષમ છે તેમ કહેવામાં આવે છે. બરોબર, તો એ રીતનું તમારે ઓકે. તો તમારી ભાષામાં વાત કરો તો વધુ વિષમ એટલે કોનો જવાબ મોટો છે? જેનો જવાબ મોટો એ વધારે વિષમ છે. તો એમાં 42 અને બી માં 77 છે, એટલે તમે કહી શકો કે બી વધારે વિષમ છે. હવે જો એ જ વસ્તુ કે હવે આમાં પ્રશ્ન શું છે, એનું આવૃત્તિ વિતરણ સંમિતાની વધુ નજીક છે તે નક્કી કરો. જે 0 ની નજીક હોય એ સંમિતાની નજીક હોય. યાદ રાખજો, જ્યારે પ્રશ્ન આવો પૂછાય કે સંમિતાની નજીક કોણ છે, તો જે 0 ની નજીક હોય એ સંમિતાની નજીક કહેવાય. બાકી બધું તો જે માહિતી તમને આપેલી છે કઈ દર વખતે આપે છે x બાર, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન s, x બાર, મધ્યસ્થ અને આ પ્રમાણિત વિચલન s. મતલબ જે દરેકમાં આપે છે એ વસ્તુ આમાં પણ આપી છે. વિષમતાંક જેનું સૂત્ર જે પેઢી a માટે અને આ પેઢી b માટે જે વાત કરીએ આપણે, તો આ વિષમતાંક જેનું સૂત્ર બંનેમાં તમે કિંમત મૂકો. હવે તો કિંમત મૂકીને દાખલો ગણતા તમને આવડી ગયો છે. આનો જવાબ અને આનો જવાબ. હવે બંનેની તમે કરો તો જો આવૃત્તિ વિતરણમાં વિષમતાંક સંખ્યાત્મક રીતે ચિહ્નો અવગણતા ઓછા હોય તે આવૃત્તિ વિતરણની સંમિતાની વધુ નજીક છે.
એમ કહેવાય. અહીં આવૃત્તિ વિતરણ એનો વિષમતાંક આવૃત્તિ વિતરણ બીના વિષમતાંક કરતા સંખ્યાત્મક રીતે ઓછો છે, તેથી આવૃત્તિ વિતરણ બી કરતા વિતરણ એ સંમિતતાની વધુ નજીક છે. કદાચ એની વાત તમને ગળે ના ઉતરે તો મેં મારી વાત તમને કીધી, ગળે ઉતરવા પ્રયત્ન કરો. મેં શું કીધું? 0 ની વધારે નજીક કોણ છે? આ 0.36 ને આ 0.94. 0 ની નજીક આ 0.94 તો આ તો 1 ની નજીક કહેવાય. 0 ની નજીક કોણ છે? 0 ની નજીક તો 36 નજીક કહેવાય કે 94 નજીક કહેવાય? મને કહો. 0 1 2 3 4 5 6 7 8 હા 11 12 21 22 23 24 35 37 38 44 તો 36 ને 94 તો 0 ની નજીક તો સાહેબ 36 કહેવાય ને. તો જે 0 ની નજીક હોય એ સંમિતતાની વધારે નજીક કહેવાય. મેં તમને પહેલા જ કીધું જ્યારે એને આપણે અહીંયા પ્રશ્ન આપ્યો કે આવતી વિતરણ સંમિતતાની વધુ. સંમિતતા કે એટલે આપણે શું કરવાનું હોય ખબર? સંમિતતામાં એક જ વસ્તુ કરવાનું હોય, 0 ને પકડવાનું કે 0 ની વધારે નજીક કોણ છે. વિષમતા કે તો સૌથી મોટું પકડવાનું કે આ ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ. જો અહીંયા શું હતું, વાત વાંચો 9માં કોણ વધારે વિષમ છે? તો વધારે વિષમ માટે જવાબ મોટો જોયો. મોટો જવાબ કોનો હતો? સાહેબ મોટો જવાબ બી નો હતો. તો જો એને શું કીધું? બી વધારે વિષમ છે. વિષમ માટે મોટો જવાબ કોનો છે જોવાનો, જ્યારે સંમિતતા માટે 0 ની નજીક કોણ છે એ જોવાનું. તો આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. નહીં તો વસ્તુ શું થશે? તમે આ જવાબ લાવતા આવડી જશે પણ જે અર્થઘટન નહીં લખ્યું હોય એટલે 3 માર્ક નો હોય 1 માર્ક કપાઈ જાય, 2 માર્ક મળે. કારણ કે તમે અર્થઘટન લખ્યું ના હોય, લખ્યું હોય તો ખોટું લખ્યું હોય એટલા માટે. હવે ચલો હવે 11મો પ્રશ્ન કોણ વાંચશે? પ્રિયા વાંચો. કયું સર? 11મો બેટા. 11મો ને? હા હા સર. એક શાળાના આંકડાશાસ્ત્રના વિષયના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 72 છે અને મધ્યક 75 ગુણ છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. ફક્ત જો વિષમતા કીધું છે, વિષમતાંક નહીં, વિષમતા કહ્યું છે. હવે આ જે છે આ છે તમારો મધ્યસ્થ. મધ્યસ્થ એટલે એમ. આ છે તમારો મધ્યક. મધ્યક એટલે કે આ છે એક્સ બાર. ઓકે. હવે વિષમતા, તો વિષમતા એટલે ઇંગ્લિશમાં કહેવાય સ્ક્યુનેસ, એટલે કે એસકે નું સૂત્ર છે 3 x બાર માઇનસ એમ. 3 x બાર એટલે કે 75. આ રહ્યા આ એમ. એમ એટલે મધ્યસ્થ 72. આ રહ્યા 75 72 જાય 3 3 ગુણ્યા 3 3 તરી 9. ઓકે. તો એસકે બરાબર થઈ ગયા 9. ઓકે. હવે એને શું લખ્યું છે? એસકે ગ્રેટર ધેન 0 હોવાથી વિદ્યાર્થીએ મેળવેલ ગુણનું વિતરણ ધન વિષમતા ધરાવે છે એવું એને કહ્યું છે. અથવા આપણી પાસે બીજી શરત પણ છે, તમે કદાચ ભૂલી જાઓ, મને તો યાદ હોય. કઈ શરત ખબર? ધન વિષમતાની યાદ હોય ત્યાં. ધન વિષમતાની શરત એવી છે કે જો x બાર ગ્રેટર ધેન એમ થાય તો ધન વિષમ કહેવાય. અહીંયા જો x બાર છે 75. હવે આ 75 ગ્રેટર ધેન 72. 75 72 કરતા મોટા છે, યસ, માટે તમે એને ધન કહી શકો છો. કારણ કે અને ઋણ માટે શું થાય? તમને દરેકને ખ્યાલ છે. ઋણ માટે તો થાય કે ભૈયા x બાર લેસ ધેન એમ હોય. x બાર લેસ ધેન એમ હોય તો તમે એને ઋણ કહેશો. બરોબર. તો અહીંયા તમારી આ કાલપેશની જે રીત હતી એ પૂરી થઈ ગઈ. બરોબર. હવે બીજી રીત શરૂઆત થશે. હવે કાલપેશની જે આખી રીત પૂરી થઈ એના માટે આ સ્વાધ્યાય 5.1 મેં તમને બધું જ કરાવ્યું. આ 5.1 તમારે હોમવર્કમાં કરવાનું છે. દાખલા ન આવડે તો મને કહેજો, હું ગૂગલ ક્લાસરૂમમાં હમણાં મોકલી દઉં છું. બરોબર. તો 7 દાખલા છે તમારે કાલપેશની રીતે. કદાચ ક્યાંય ગાડી અટકે કરે તો મને ચોક્કસ કહેજો. પહેલો પ્રયત્ન તમે કરજો આ 1 થી 7 દાખલા હોમવર્કમાં કરવા માટે. અને હવે આપણે આ બાવલીની પદ્ધતિ જે કહેવાય એના વિશે અભ્યાસ કરીએ. ચલો ત્યાં સુધી એક પ્રશ્ન તમને પૂછું. હિયર અને ધેર માં શું ફરક છે? બોલો. શું? બોલો સર. હિયર અને ધેર. હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં. ઓકે. ભાઈ હિયર એટલે અહીં ને ધેર એટલે ત્યાં. ઓકે. H E R
ઈ આ હિયર ઓકે અને આ ટી એચ ઈ આર ઈ મેં તમને હિયર અને ધેર નો અર્થ નતો પૂછ્યો મેં કીધું હિયર અને ધેર માં ફરક શું છે મેં તમને પૂછ્યું તું હવે જો આ હિયર તો આ હિયર નો સ્પેલિંગ શું થાય HERE ધેર નો શું સ્પેલિંગ થાય THERE તો હિયર અને ધેર આ બંનેમાં ફક્ત ટી નો ફરક છે એ ખબર પડી કે હજુ નહીં પડી તો ભાઈ પાછળથી ટ્યુબલાઇટ થશે પડી સર here and THERE there તો here and there બંનેમાં શું ફરક છે એમ મેં પૂછ્યું હતું મેં અર્થ નતો પૂછ્યો વાક્ય મારું સાંભળો હિયર અને ધેર માં શું ફરક છે મેં કેમ કીધું હિયર અને ધેર નો અર્થ શું થાય મેં ફરક કીધો હતો હિયર અને ધેર માં ફક્ત ટી નો ફરક છે ધેર માં ટી આવે હિયર માં ટી ના આવે બંનેમાં જો સ્પેલિંગ સરખામણી કરો આ આઈએસ માં પૂછેલો પ્રશ્ન છે આઈએસ કેન્ડિડેટ ને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હિયર એન્ડ ધેર માં ફરક શું છે એટલે બધા તમારા જેવા જ આન્સર આપ્યા હોય સાહેબ હિયર એટલે ધેર એટલે ત્યાં અને બધાના ખોટા આન્સર પડ્યા હતા સાચો જવાબ એ હતો કે હિયર એન્ડ ધેર માં ટી નો ફરક છે કારણ કે શું કે મેં તમને અર્થ ક્યાં પૂછ્યો છે કે હિયર એન્ડ ધેર નો અર્થ શું થાય તો મને ખબર મેં કીધું ફરક શું છે ચલો આપણે ભણવાનું કરીએ ઓકે બાવલીની પદ્ધતિ બાવલી બાઉલ લઈને ફરતો તો આરો પ્રોફેસર AL બાવલી ચતુર્થકો આધારિત વિષમતાનું માપ આપેલ છે આ માપ ચતુર્થકોની સ્થિતિ પર આધારિત છે તેમાં મુખ્ય ધારણા એ લેવામાં આવે છે કે વિષમ આવૃત્તિ વિતરણમાં બંને ચતુર્થકો Q1 અને Q3 એ મધ્યસ્થથી સરખા અંતરે હોતા નથી પ્રશ્ન પૂછાય છે બાવલીના વિષમતામાં કઈ ધારણા લેવામાં આવી છે આવો યાદ રાખજો MCQ BSQ માં અને વિદ્યાર્થી એ તો સાહેબ એ વખત છેલ્લે ગપ્પમ ગપ્પી માર લઈશું સાહેબ માં કાલી દે છે આ થિંકિંગ એવું હોય છે ને અને પછી તમારા ગપ્પા જ હોય છે રિયલી મેં વાંચેલું છે પેપરમાં બાવલી એટલે એક એવું નામ છે કે જે નાનો હતો ત્યારે બાઉલ લઈને ફરતો હતો એ બાઉલ લઈને ફરતો હતો એટલા માટે એને બાવલી કહેવામાં આવે છે અને એટલા માટે એને બાવલીની વિષમતા કહેવામાં આવે છે આ વ્યાખ્યા મેં રિસલ બોસ વાંચેલી છે વિદ્યાર્થી એક્ઝામમાં લખેલી છે બોલો તમારા પેપરો વાંચી એવો વિદ્યાર્થી લખ્યા હોય ને કે બોલો અમે તમને બતાવીએ ને તો તમે પોતે ઉપર હસો કે સાહેબ આવું બધું લોકો લખે છે બાઉલ લઈને ફરતો હતો કટોરો લઈને ફરતો હતો સખત વ્યાખ્યાઓ જે હોય છે વિદ્યાર્થીઓની બાવલી મુખ્ય ધારણા એ લેવામાં આવે છે કે બંને ચતુર્થકો Q1 અને Q3 મધ્યસ્થી સરખા અંતરે હોતા નથી બંને ચતુર્થકો Q1 અને Q3 મધ્યસ્થી સરખા અંતરે હોતા નથી અહીં વિષમતા SK નું નિરપેક્ષ માપ મેળવવા ચતુર્થકોના અંતરો એટલે કે Q3 - M અને M - Q1 નો ઉપયોગ કરવામાં આવે છે હવે બાવલી માટે આ જે વિષમતા SK નું જે સૂત્ર કહેવાય ને એ આ સૂત્ર એ આ મૂળ સૂત્ર છે આ કયું સૂત્ર છે આ મૂળ સૂત્ર અને આ મૂળ સૂત્ર જે કહેવાય એ સૂત્રનું પછી મોડિફાય શરૂ થઈ ગયું Q3 + Q1 - 2M હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને પાછો પ્રશ્ન એ થાય સાહેબ મૂળ સૂત્રનું આ સૂત્ર બન્યું કેવી રીતે ભાઈ એ ખબર ના પડી ચલો તો હું પ્રયત્ન કરું કે તમને મૂળ સૂત્રનું પેલું સૂત્ર બન્યું કેવી રીતે સમજાવવા માટે જો મૂળ સૂત્ર શું હતું Q3 હવે 3 કેતે લખવું યાર તકલીફ છે Q3 - M બરાબર M - Q1 આ મૂળ સૂત્ર હતું બરોબર હવે તમે વિદ્યાર્થી મિત્રો આના કૌંસ છૂટા પાડવાની વાત કરો છો સોરી અહીંયા બરાબર લખાઈ ગયું
Q3 માઇનસ એમ કૌંસમાં એમ માઇનસ Q1 આ એનું મૂળ સૂત્ર હતું. હવે આ જે કૌંસમાં લખેલું છે કૌંસ છૂટો પાડો તો શું થાય ધ્યાનથી જોજો. Q3 માઇનસ એમ માઇનસ એમ પ્લસ Q1. આ પ્લસ Q1 કેમ થઈ ગયું ખબર છે? કારણ કે જો બે માઇનસ માઇનસ કૌંસ છૂટો પાડો તો હા કૌંસ છોડો તો માઇનસ એમ થાય, પેલું માઇનસ માઇનસ પ્લસ Q1 થઈ જાય. ઓકે, તો હવે તમે આ સૂત્રને આ રીતે લખી શકો કે આ Q3 માઇનસ 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 પ્લસ નિશાની માઇનસ ની માઇનસ 2m અને પ્લસ Q1 માઇનસ એમ માઇનસ એટલે માઇનસ 2m થઈ ગયા. હવે તમે આને Q3 પ્લસ Q1 માઇનસ 2m આ રીતે બી લખાય, જેને લખ્યું છે એ રીતે જોઈ લો. તો એના સૂત્ર બરાબર આપણું સૂત્ર આવી ગયું કે નહીં? હા, હવે પ્રશ્ન થાય તો સાહેબ ચોપડી વાળો તમારી જેમ કેમ નહીં સમજાવતો? એને સુધી પહેલા મૂળ સૂત્ર લખ્યું અને પછી SK નું Q3 પ્લસ Q1 માઇનસ 2m સૂત્ર લખ્યું. સાચું કહું મને પોતાને બી આમાં કન્ફ્યુઝન હતું. જ્યારે હું ભણતો હતો ત્યારે મારા શિક્ષકે આ રીતે સમજાવ્યું નતું, એટલે મેં સાહેબે કીધું મૂળ સૂત્ર Q3 માઇનસ એમ હતું ને એમ હતું. આ સૂત્ર કેવી રીતે આવ્યું? મારે ગોખી લેવાનું એવું કે મૂળ સૂત્ર પેલું ને આ મોડિફાય સૂત્ર આવું એટલે આપણે ગોખી લેવાનું. આપણે ગોખી લો તો રિસ્કલ મેં ગોખ્યું હતું કે મૂળ સૂત્ર Q3 માઇનસ એમ ને આ સૂત્ર. સાહેબે સમજાણું નહીં કે આ રીતે આ મૂળ સૂત્રનું આ મોડિફાઈડ સૂત્ર એ આ રીતે બને એવું સમજાયું નતું મારા શિક્ષકે. અને હું છે કે એન્ડ સુધી કન્ફ્યુઝ હતો કે યાર ગોખી નાખ ભાઈ, તારે ખબર નહીં કે સાહેબ તો સમજાવતા જ નહીં કારું એવું કીધે આ સૂત્ર આવી ગયું. મૂળ સૂત્ર ને આ સૂત્ર હારું આખું અલગ. મને એક જ થાય કે આ તો કે દાડો જ નહીં મળતો, ક્યાં પેલું ક્યાં પેલું. આ 2m લાવ્યો કેમ ના? 2m લાવ્યો કેમ ના? કારણ કે વિદ્યાર્થી જીવનમાં અમે તમારા જેવા જોઈએ, અમને હકતા જાતના પ્રશ્ન થતા હોય. એ મારે એક નિયમ કે ભાઈ આપણને તકલીફ પડતી હતી આપણે આપણા વિદ્યાર્થીને તકલીફ આલવી નહીં, એને સમજાવવું જો આ વસ્તુ અહીંયાથી આવી. ચલો હવે આ રીતનું આગળ હતું. આપણે વિષમતાના બે પ્રકારનો અભ્યાસ કર્યો. તેમાં જોયું ધન વિષમતા ધરાવતું હોય, હવે એ તો બધાને ખબર છે ધન વિષમતા હોય તો ગ્રેટર ધેન થાય છે અને ઋણ હોય તો એમાં Q3 માઇનસ એમ ગ્રેટર ધેન એમ માઇનસ Q1. હવે અહીંયા પણ જે કહેવાય કે Q3 પ્લસ Q1 ગ્રેટર ધેન 2m. હવે એનો મતલબ શું તમને કહું કે આની જ વાત કરું છું. આ Q3 પ્લસ Q1 માઇનસ 2m. આ માઇનસ 2m જે છે જો અહીંયા બરાબર કરીને સામે પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 2m થાય. અને પછી તમે એને જો સંજ્ઞાની રીતે લખો તો આ Q3 પ્લસ Q1 ગ્રેટર ધેન 2m આ થાય તો ધન વિષમતા થાય. અને આ ગ્રેટર ધેન ની જગ્યાએ આમ થાય તો ઋણ વિષમતા થાય. આટલું સિમ્પલ લોજિક હતું. તો એ જ વસ્તુ આવી કે ભાઈ આ લેસ ધેન થાય, લેસ ધેન થાય તો ઋણ વિષમતા કહેશો, અને આ ગ્રેટર ધેન થાય તો ધન વિષમતા કહેશો. સિમ્પલ લોજિક હતું તમારે આપણે હા કે મેં આ વસ્તુ તમને કરી. માઇનસ 2m સામે લઈ ગયો તો બરાબર ની પેલી જાય તો પ્લસ 2m એટલે કે Q3 પ્લસ Q1 બરાબર 2m થાય. હવે ધારો કે Q3 પ્લસ Q1 ગ્રેટર ધેન 2m થાય તો ધન અને લેસ ધેન 2m થાય તો ઋણ વિષમતા. એટલે આ ભાઈ એટલી વારમાં મીટિંગ નો ટાઈમ પૂરો થવાઈ ગયો. અરે ભાઈ આગળ જાઓ. ના હવે આપણે વાત કરીએ છીએ કે વિષમતા પછી કે થેન્ક યુ હા ચતુર્થકો Q1 અને Q3 એ મધ્ય સેમથી મેળવેલ અંતરના તફાવતના મૂલ્યો. સહી ખાલી થઈ ગઈ એટલે આ પાછી સહી ખાલી થઈ ગઈ. હા રોજ જબરી સહી ખાલી થઈ જાય છે. લાલ પેન લઈએ એટલે લાલ પેન માં સહી નહીં લો સર યલો યલો ક્યાં ગઈ યલો યલો ડટ્ટી ફેલો ના તો ગોલ્ડ થઈ ગઈ. અરે યલો ચલો ભાઈ આવી જાઓ યલો માં છે જો આ તો એટલે યલો એ ખાલી છે. હે કેમ એકેથી લખાતું જ નહીં યાર. હા હવે લખાવ્યું ચલો થેન્ક યુ ભાઈ. હા અહીંયા હતા
ચતુર્થકો Q1 અને Q3 એ મધ્યસ્થ m થી મેળવેલા અંતરના તફાવતના મૂલ્યો Q3 માઇનસ m અને m માઇનસ Q1 ના તફાવતના મૂલ્યોને તે મૂલ્યોના સરવાળા વડે ભાગવાથી વિષમતાનું સાપેક્ષ માપ વિષમતાંક મળે છે. વિષમતાનું સાપેક્ષ માપ જેને વિષમતાંક તાંક એટલે કે જે કહે છે સિમ્બોલિકલી વિષમતાંક તાંકને જે કહે છે એ વિષમતાનું સાપેક્ષ માપ છે. હવે એનું સૂત્ર તો Q3 માઇનસ m માઇનસ Q1 અને નીચે પણ એ Q3 માઇનસ m માઇનસ Q1 પણ બંને વચ્ચે ઉપર નીચે તફાવત શું છે? ઉપર માઇનસ લખ્યું છે, નીચે પ્લસ લખ્યું છે. હવે આ ઉપર જે કહેવાય આ તો મેં તમને સાબિત કરીને આપ્યું ને કે ભાઈ Q3 પ્લસ Q1 માઇનસ 2m થાય. આખાનો જવાબ આ થાય મેં સાબિત કરી આપ્યું. તો પાછો મન મેં પ્રશ્ન પૂછાય સાહેબ આ સાબિત કરી આલો આ ક્યાંથી લાવ્યો? એ આના ઉપરથી લાવ્યો, આ મૂળ સૂત્ર. સાહેબ કેવી રીતે લાવ્યો તો સમજાવો. ચલો તાર સમજાઈએ. જો હું આ છેદની વાત કરું છું, છેદમાં જે છે આપણે કે કૌંસમાં Q3 માઇનસ m પૂરો વત્તા કૌંસમાં m માઇનસ Q1. હવે આ કૌંસ છૂટો પાડો તો શું થાય? કૌંસ છૂટો પાડીએ તો આ Q3 માઇનસ m પ્લસ m અને આ માઇનસ Q1 થાય. બરોબર? આટલી ખબર પડી. કૌંસ છૂટો પાડીએ તો કે Q3 માઇનસ m પ્લસ બીજો કૌંસ છૂટો પાડે તો પ્લસ m ને માઇનસ Q1 થાય, વત્તા ઓછા ઓછા થાય. હવે આમાં કંઈક ઉડી જાય છે, ખબર શું ઉડે છે? બોલો શું ઉડી જાય આમાં? માઇનસ m પ્લસ m ઉડી ગયા. માઇનસ m ને પ્લસ m ઉડી જાય તો વધે શું? તો સાહેબ વધે આપણે આ Q3 માઇનસ Q1 વધે. તો જોઈ લો એ તો વધ્યું છે આ Q3 માઇનસ Q1. તો આપણે સાબિતી આપી. તમારે ક્યાં એને સાબિતી નહીં આપવાની કે ભાઈ આ શું કહેવાય કે આ કેવી રીતે આવ્યું, શું તેમ શું નહીં ને એ બધી સાબિતીઓ તમારે ક્યાંય નહીં હાલવાની. એટલું સારું. હવે બાવલીની વિષમતાનો વિસ્તાર, આ વિસ્તાર ખાસ યાદ રાખજો. -1 થી +1 સુધી ગમે તે જવાબ આવે છે બાવલીનો. નોંધ જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ જ પદ્ધતિથી વિષમતાના નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવી શકાય છે. સ્થાનીય સરેરાશના ઉપયોગ એટલે કે ચતુર્થકો અને મધ્યસ્થના ઉપયોગથી વિષમતા મેળવવાની હોય ત્યારે બાવલી પદ્ધતિ ઉપયોગી છે. એટલે જો ક્યારે બાવલી કરવાનું છે? સ્થાનીય સરેરાશનો ઉપયોગ કે ત્યારે બાવલી કરવાનું છે, અને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે બાવલી કરવાનું છે. એટલે સ્થાનીય સરેરાશ આવો શબ્દ પ્રશ્નમાં આપ્યો હોય તો બાવલી પકડવાની, અને ખુલ્લા છેડાવાળો પ્રશ્ન થાય સાહેબ છેડા ખુલ્લા કોના હોય અમને નથી ખબર, વાંધો નહીં. તો છેડા ખુલ્લા કોના હોય એ દાખલો આવશે ત્યારે તમને કહીશ કે છેડા ખુલ્લા આના હોય. હવે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ કોને કહેવાય? તો નિરપેક્ષ માપ એટલે વિષમતા અને સાપેક્ષ માપ એટલે વિષમતાંક. તો તાંક વિષમતા સાપેક્ષ અને નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. હવે તમને મેં કીધું એ સમજવા માટે મારે ઉદાહરણ 12 સમજાવ્યું એટલે બાવલી રીતે કે તે દાખલો ગણાય એ તમને સમજૂતી પડે. પરંતુ આ મીટિંગ એન્ડ કરી બીજી મીટિંગ કરી દીધી એમાં સરસ રીતે રેકોર્ડ થાય.